તો અરવલ્લી જિલ્લામાં પણ ગરમીના કારણે બપોરે પ્રચાર મંદ પડી ગયો છે। મોડાસા શહેરમાં વોર્ડ નંબર 8માં આવેલા કોંગ્રેસના કાર્યાલય ઉપર ખાલીખમ જોવા મળ્યું। કોલેજ રોડ પર આવેલા કોંગ્રેસ કાર્યાલય ઉપર ગરમીની અસર જોવા મળી। કાર્યાલય પર ખાલીખમ ખુરશીઓ જોવા મળી। ધોમધખતા તાપમાં કાર્યકરોએ બપોરના સમયે ચૂંટણી પ્રચાર ટાળ્યો, ત્યારે ગરમીની અસર પ્રચારમાં જોવા મળી રહી છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘા વાગી ચૂક્યા છે। અત્યારે અલગ અલગ પાર્ટીઓ દ્વારા સોળથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે, પણ હાલ આપણે મોડાસા નગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર જે 8ના કોંગ્રેસના કાર્યાલય ખાતે છીએ। આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે બપોરના સમયે જે કોંગ્રેસનું જે કાર્યાલય છે તે સુમસામ નજરે પડી રહ્યું છે। જે કાર્યાલયની અંદર તાળા વાગેલા છે, ખુરશીઓ પણ સુમસામ છે। અહીં એક પણ કાર્યકર્તા જોવા મળતા નથી, કારણ કે અરવલ્લી જિલ્લામાં સતત જે ગરમીનો જે પારો છે તે વધ્યો છે। તેના કારણે હવે જે કાર્યકરો અને ઉમેદવારો દ્વારા બપોરના સમયે પ્રચાર કરવાનું બંધ જોવા મળી રહ્યું છે। ક્યાંક ને ક્યાંક અરવલ્લી જિલ્લામાં સતત જે ગરમીનો પારો વધી રહ્યો છે, એટલે કે જે આ કોંગ્રેસની જે કાર્યાલય છે ત્યાં બપોરના સમયે સુમસામ જોવા મળી છે। એક પણ કાર્યકર્તા કે જે ઉમેદવાર છે તે જોવા મળ્યા નથી, એટલે ક્યાંક ને ક્યાંક જે ચૂંટણીમાં પણ ગરમીનો પારો છે તે જોવા મળી રહ્યો છે। દેવાંગ ચૌધરી, ABP અસ્મિતા, અરવલ્લી।